તો ગણેશ ચતુર્થીનું વ્રત, જેને દગડા ચોથ પણ કહેવામાં આવે છે, આ વ્રત ભાદરવા સુદ ચોથને દિવસે કરવામાં આવે છે. એ દિવસે ઉપવાસ કરવામાં આવે છે. ગણપતિની મૂર્તિનું વાજતે ગાજતે વિધિપૂર્વક પૂજન કરવામાં આવે છે અને વ્રત પૂરું થતાં ગણપતિની મૂર્તિને નદીના જળમાં પધરાવવામાં આવે છે. ભાદરવા સુદ ચોથ એટલે ગણપતિ ચોથ. આ દિવસે ગણપતિની મૂર્તિને મહોલ્લે મહોલ્લે સ્થાપના થાય છે અને ત્યાંથી લઈ આનંદ ચૌદસ સુધી રોજ ગણપતિની પૂજા અર્ચના કરીને લોકો આનંદ માણે છે. ગણેશ ચતુર્થી એક રાષ્ટ્રીય સ્વરૂપ પકડ્યું. ભારતમાં બધે જ ઓછા વત્તા પ્રમાણમાં ગણેશ ચતુર્થીનું વ્રત ઉજવવામાં આવે છે. તો હવે વિધિ જોઈશું. ભાદરવા સુદ ચોથને ગણનાયકના ભક્તજનો ગણપતિ ચોથના નામે ઓળખાવે છે. તે દિવસે ઉપવાસ કરવો. ભાદરવા સુદ ચોથના દિવસે સવારે વહેલા ઉઠી સફેદ તલ પાણીમાં નાખીને સ્નાન કરવું. આપણું નિત્ય કર્મ આટોપીને ગણપતિ લેવા માટે લોકોની સાથે જવું. ગણપતિનું દૂર્વાના અંકુરો, ઘીમાં મેળવેલા સિંદૂર અને આંકડાના પુષ્પોથી પૂજન કરવું. માલપુડા, ઘીના લાડુનું નૈવેદ્ય કરવું. મૌન રહેવું. પારણામાં હવિષ્યા ન જમવું. ભગવાન ગણનાયકની સુવર્ણ પ્રતિમા કરવી. શક્તિ ન હોય તો મૃત્તિકાની બનાવી વિધિવત પૂજવા. જાગરણ કરવું. મંગળ વાદ્યો સહિત ગીત નૃત્ય કરીને ઉત્સવ મનાવવો. તૃતીયાની દિવસે ઘીથી સ્થાપન પૂજન કરવું અથવા કરાવવું. ગણપતિ મહાત્મ્યની કથા શ્રવણ કરવી. આ વ્રત પરમ સિદ્ધપ્રદ ગણાય છે. આધિ વ્યાધિ ઉપાધિ દૂર થાય છે. સર્વ વિઘ્નો સહજમાં દૂર થાય છે. સંપત્તિ અને સંતતિ સાંપડે છે. બુદ્ધિમાં વૃદ્ધિમાં તથા સન્મિત્રો આવી મળે છે. વિમળ કીર્તિ ચારે દિશાઓમાં ફેલાય છે. પ્રત્યેક કામ સિદ્ધ થાય છે. તો હવે આપણે વ્રત કથા સાંભળીશું. પોતાના ઘરની ચોકી કરવા ઉમાએ પોતાની શક્તિથી એક બાળક ઉત્પન્ન કર્યું. એનું નામ ગણનાયક રાખ્યું. એને બારણે ચોકી કરવા બેસાડ્યો. એ વખતે શંકરને ઘરમાં બેસતા બાળકે રોક્યો, એટલે ગુસ્સે થઈ મહારુદ્રે ત્રિશૂળ વડે બાળકનું માથું ઉડાવી દીધું. ઉમાનો રોષ સહસ્ત્ર ગણો વધી ગયો. મહાદેવને પોતાની ભૂલ સમજાઈ. એમણે કુમારના ધડ પર હાથીનું માથું મૂકી તેને સજીવન કર્યો. ઉમા બાળકનું આવું કરૂપ જોઈને તે ખિન્ન થયા. આથી ભગવાને ગણનાયકની બ્રહ્મા, વિષ્ણુ, દેવગણ સાથે મળીને પૂજા કરી વંદન કર્યા અને તેમને સર્વશ્રેષ્ઠ દેવ તરીકે સૌ પ્રથમ પદ આપ્યું. એક વખત ગણપતિ સભામાં બિરાજેલા હતા ત્યારે તેમની વિચિત્ર આકૃતિ જોઈ ચંદ્ર હસવા લાગ્યા. આથી શ્રી ગણનાયકે શાપ આપ્યો કે હે ચંદ્ર, તું રૂપથી ગર્વિષ્ઠ બની મર્યાદાનો ભંગ કરી દેવસભાને કલંકિત કરે છે, માટે નિસ્તેજ થઈ જા. શાપથી દેવો કંપી ઉઠ્યા. ચંદ્ર બ્રહ્માજીને શરણે ગયો અને શાપ નિવૃત્તિ માટે પ્રાર્થના કરવા લાગ્યો. બ્રહ્માજીએ ચંદ્ર પાસે વિનાયક ચોથનું વ્રત કરાવ્યું. વ્રતાંતે વિનાયક સ્તુતિ કરી. આથી શ્રી વિનાયક પ્રસન્ન થઈ બોલ્યા, ચંદ્ર, મારું વચન મિથ્યા નહીં, પણ તારું રૂપ 15 દિવસ વધશે અને 15 દિવસ ક્ષીણ થશે. ભાદરવા માસની ચોથને દિવસે તારું દર્શન કરનારને કોઈ પણ જાતનું લાંછન લાગશે નહીં. આમ ભાદરવા સુદ ચોથનું વિનાયક વ્રત કરવાથી ચંદ્રએ ગુમાવેલી કાંતિ પાછી મેળવી. બોલો ગણપતિ ગજાનંદ મહારાજ કી જય. તો આપણે હવે બીજી કથા જોઈશું. આ કથા શ્રીમદ ભાગવત વિષ્ણુ પુરાણ બ્રહ્મવૈવર્તક પુરાણમાં આપેલી છે. દ્વારકામાં રહેનાર કૃષ્ણના સસરા સત્રાજીત પાસે સૂર્યની પ્રસાદીથી મળેલો સ્યમંતક મણિ હતો. એક વખત શ્રી કૃષ્ણ ઇન્દ્રપ્રસ્થ ગયા હતા. પાછળથી અક્રૂર, સતધન્વા અને કૃતવર્મા સત્રાજીતને મારી મણિ ચોરીને નાસી ગયા. સત્યભામાને પિતાના મરણની ખબર મળતા ઇન્દ્રપ્રસ્થ ગયા અને કૃષ્ણને મણિ લાવવાની વિનંતી કરી. કૃષ્ણ દ્વારિકા આવ્યા ત્યારે સતધન્વા મિથિલા તરફના હતો. તેની પાછળ પડી કૃષ્ણએ સતધન્વાને મારી નાખ્યો, પણ મણિ મળ્યો નહીં. અક્રૂર આ મણિ લઈને કાશી ગયા ત્યારે દાઉજીએ કૃષ્ણને કહ્યું, મણિ તારી પાસે છે તે ચોરીને છુપાવ્યો છે,
અને આપતો નથી. દ્વારિકામાં આવતા સત્યભામા પણ એમ જ બોલ્યા. આખું દ્વારિકા એક જ વાત બોલતું હતું કે કૃષ્ણએ મણી છુપાવ્યો છે. 3 વર્ષ સુધી શ્રી કૃષ્ણએ વિનાયક ચોથનું વ્રત કરતા ગણનાયકની દયાથી અક્રૂર દ્વારિકા આવ્યા અને સભામાં ઉગ્રસેન મહારાજને મણી સોંપી તમામ હકીકત જણાવી. આમ ભગવાન ઉપર લાગેલું કલંક પણ વિનાયક ચોથના વ્રતથી દૂર થયો. બ્રહ્માજીને ખબર પડી કે ગણપતિએ રિદ્ધિ સિદ્ધિના સ્વામી છે, એટલે તે તેમની પાસે વરદાન માંગવા આવ્યા. હે ગણપતિ દાદા, આ સૃષ્ટિનું સર્જન કરતી વખતે મારી સામે કેટલીક વાર જાત જાતના વિઘ્ન આવે છે અને તે વખતે શું કરવું એની મને સમજ પડતી નથી. મારી બુદ્ધિ બહેર મારી જાય છે. માટે મને એવું વરદાન આપો કે મારા સર્જન કાર્યમાં કાંઈ વિઘ્ન આવે નહીં. ગણપતિ બોલ્યા, બ્રહ્માજી જાઓ, તમને હું વરદાન આપું છું કે તમામ કાર્યમાં હવેથી કોઈ વિઘ્ન આવશે નહીં, અને આવે તો તમે તેને સફળ સામનો કરી શકશો. મારી શક્તિ તમારી સાથે રહેશે. ગણપતિ ચોથને વરદા ચતુર્થી પણ કહે છે. ભગવાન કૃષ્ણ ગણપતિની કથા કહે છે. હે યુધિષ્ઠિર, વૃત્રાસુરને મારવા માટે ઇન્દ્રએ, નળ રાજાને શોધવા માટે દમયંતીએ, સીતાજીની ભાળ માટે રામચંદ્રજીએ, ગંગાને આ ધરતી પર લાવવા માટે ભગીરથે, સમુદ્રમાંથી અમૃત મેળવવા માટે દેવોએ અને રૂકમણીનું હરણ કરવા માટે મેં આ સિદ્ધિ વિનાયક ગણપતિનું વ્રત કર્યું હતું. માટે તમે પણ યુદ્ધમાં જીત મેળવવા માટે ગણપતિ ચોથનું વ્રત કરો. ગણપતિની પૂજા વિદ્યાર્થીને વિદ્યા આપે છે, ધનની ઈચ્છાવાળાને ધન આપે છે, લડાઈમાં વિજય અપાવે છે, પુત્રની ઈચ્છાવાળાને પુત્ર આપે છે. આમ સૌભાગ્યવતી સ્ત્રીના સૌભાગ્યનું પાલન જતન કરે છે. અને જો કોઈ વિધવા સ્ત્રી આ વ્રત કરે છે તો ફરી નવા જન્મમાં વૈધવ્ય આવતું નથી. માટે તમે યુદ્ધમાં જીત મેળવવા ગણપતિનું પૂજન કરો. ભગવાનના કહેવાથી 5 પાંડવોએ આ વ્રત કર્યું અને મહાભારતના યુદ્ધમાં વિજય મેળવ્યો. આ ગણપતિ ચોથ માટે એક ટૂચકો છે. આ દિવસે કોઈએ કોઈની ગાળ ખાધી હોય તો પોતાનો પાપ ધોવાઈને સામા માણસને ચોંટે છે. લોકો પડોશી કે કોઈના છાપરા પર કાંકરા કે પથ્થરા ફેંકે છે, જેથી ઘરના લોકો તેમને ગાળો દે છે અને એમ પોતાનો પાપ ધોવાય છે. વિઘ્નહર્તાના વ્રતો કરવાથી સર્વ વિઘ્નો જાય છે અને કલંકો દૂર થાય છે. સંતાનને અને ધન પ્રાપ્તિ થાય છે. બોલો ગણપતિ ગજાનન મહારાજ કી જય.